સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી પૂનમને લઈ મેળો યોજાયો અને આ મેળામાં તર્પણ વિધિ કરી શ્રદ્ધાળુઓએ અસ્થિઓનું વિસર્જન કર્યું હતું। હિન્દુ સંસ્કૃતિ મુજબ પિતૃઓના મોક્ષ માટે અને તર્પણ કાર્ય માટે કારતક માસ પણ શ્રેષ્ઠ મનાય છે। ત્યારે સાબરમતી નદીના કિનારે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સપ્તેશ્વર દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। તો મેળામાં સ્નેહીજનોએ સાબરમતી નદીના કિનારે તેમના સ્વજનોની તર્પણ વિધિ કરી હતી અને તેમના સ્વજનોના અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું। 7 ઋષિઓની તપોભૂમિ ગણાતા આ સપ્તેશ્વર મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ વન ડે પિકનિકની મજા પણ માણી શકે છે અને ભક્તિનો સમન્વય પણ અહીં જોવા મળે છે। સાથે જ ભક્તો અહીં કુદરતી વાતાવરણ પણ માણતા હોય છે અને મેળાની પણ મજા માણે છે। આજે કારતક સુદ પૂનમ એટલે કે उत्तर गुजरात में अंदर सप्तेश्वर धाम में एक श्रद्धालुओं घोड़ापुर रूपिया अहिया आज महिमा एवो छे के कार्तिक मेला अंदर पोताना पितृओं विधि जो तर्पण विधि होय मरण पाछळनी क्रियाओं होय ए बधुं अहिया आ संगम स्थल अने पवित्र स्थल मानी आखा समग्र गुजरातमांथी अहिया मोटी संख्यामां प्रवासीओ आवे एमनी पूजा विधि तर्पण विधि करी અને પોતાના પિતૃઓનું મોક્ષ અપાવવા માટેની ક્રિયા વિધિ કરતા હોય। આજનો દિવસ દેવ દિવાળી, દેવોની દિવાળી કહેતા હોય છે અને અહીંયા લોકો તર્પણ વિધિ કરવા માટે સપ્તેશ્વર આવતા હોય છે। હજારોમાં પબ્લિકમાં આવતા હોય। સવારમાં 4 વાગ્યાથી ચાલુ પબ્લિક થાય છે, સાંજે 6-7 વાગ્યા સુધી પબ્લિક આવતી હોય છે અને જતી હોય છે તર્પણ વિધિ કરતા પૂર્વજો હરાવવા માટે।